નમસ્તે સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચર જેમાં આપણે કલિલમય કણોના સમાન આયનોનું પસંદગીયુક્ત અધિશોષણને એક્સપ્લેન કરતા હતા. આમની આગળના જે 3 ટોપિક આપણે ચર્ચા કરી, બ્રાઉનિયન મૂવમેન્ટ, ટિન્ડલ ઇફેક્ટ અને રંગ કલિલના રંગ વિશેની વાત કરેલી, જે જનરલી ગુજરાત બોર્ડના સિલેબસમાં નથી પણ છતાં આપણે ચર્ચા કરેલી છે. એ MCQ માટે જે પોઈન્ટ્સને મેં ઇમ્પોર્ટન્સ આપ્યું છે એના પર ધ્યાન આપજો. આ અગત્યનો પ્રશ્ન છે, કલિલમય કણોમાં સમાન આયનોનું પસંદગીયુક્ત અધિશોષણ સમજાવો. પસંદગીયુક્ત આપણે ચર્ચા કરી ગયા તેમ જેમાં વધુ પોટેશિયમ આયોડાઇડ ધરાવે છે, વધુ પોટેશિયમ આયોડાઇડ ધરાવતા સંયોજનની અંદર આપણે AgNO3 ને ઉમેરતા એમના બંને વચ્ચે અવક્ષેપણ થવાથી, સિમ્પલ વાત કરીએ તો AgNO3 પ્લસ Ki gives AgI પ્લસ KNO3. આ દ્રાવ્ય છે, આ પ્રેસિપિટેટ થાય, સોલિડ સ્ટેટમાં આવશે. એટલે કે જેને આપણે કીધું કે અવક્ષેપ મળશે, AgIના અવક્ષેપ મળે છે. અને જે AgIના અવક્ષેપ મળે છે, જે માધ્યમમાંથી I- ને પોતાની સપાટી પર અધિશોષિત કરે છે. એકચ્યુઅલી KIમાં આઈનું પ્રપોર્શન મોર છે, પોટેશિયમ એન્ડ આયોડાઇડ. એમાંથી KI વધુ પ્રમાણમાં છે, એમાંથી સિલ્વરને એ શું કરી દેશે, આયોડિન સિલ્વર સાથે પ્રક્રિયા કરી અને એનું પ્રક્ષેપણ કરી દેશે, પ્રક્ષેપિત કરશે. મતલબ સિલ્વર વપરાઈ જાય છે. એ સમયની અંદર NO3 અને આપણી પાસે પોટેશિયમ છે. તો આ AgI એના સિવાય આયોડિનનું પ્રમાણ પણ અહીંયા વધારે હશે, કારણ કે વધુ પ્રમાણમાં પોટેશિયમ આયોડાઇડ છે. તો અહીંયા સિલ્વર આયોડાઇડ એ આયોડિન નેગેટિવ વીજભારને પોતાના પર શું કરશે, આકર્ષિત કરે છે અને અભિશોષિત કરે છે, અને આથી ઋણભારીય આપણને કલિલ પ્રાપ્ત થાય છે. જો એવી જ રીતે વધુ AgNO3ની સાંદ્રતામાં પોટેશિયમ આયોડાઇડ ઉમેરવામાં આવે તો AgI અવક્ષેપિત થશે અને AgI પર સિલ્વરના શું થશે, સિલ્વરના આયનો અધિશોષિત થશે, અને જેમને કારણે આપણને ધનભારીય બનશે. અહીંયા ઋણભારીય શબ્દ નહીં આવે, ધનભારીય આપણને કલિલ પ્રાપ્ત થશે. તો આપણે સિમ્પલી ઉદાહરણ યાદ રાખશું કે વધુ પોટેશિયમ આયોડાઇડમાં AgNO3 ઉમેરતા સિલ્વર આયોડાઇડ અવક્ષેપિત થશે અને I- છે સિલ્વર આયોડાઇડ પર શું થશે, અધિશોષિત થશે, અને જેમને કારણે આપણને ઋણભારીય શું પ્રાપ્ત થવાના છે. આપણી પાસે જે પોઝિટિવ નેગેટિવ આયનો હોવા છતાં નેગેટિવ આયનનું અહીંયા સિલેક્શન થાય છે, એટલા માટે પસંદગીયુક્ત અધિશોષણ કહેવાય. જ્યારે પોટેશિયમ આયોડાઇડનું પ્રમાણ વધારે હોય, એમાં AgNO3 ઉમેરીએ તો સિલ્વર આયોડાઇડ અવક્ષેપિત થાય અને I- આયોડિન ત્યાં અધિશોષિત થાય અને ઋણભારીય કલિલ પ્રાપ્ત થાય. અને જો AgNO3નું પ્રમાણ વધુ હોય અને પોટેશિયમ આયોડાઇડ ઉમેરતા પોટેશિયમ આયોડાઇડ આપણને શું થશે, અવક્ષેપિત થશે, સિલ્વર આયોડાઇડ અવક્ષેપિત થશે, સિલ્વર આયોડાઇડ અવક્ષેપિત થશે અને પોઝિટિવ આયન સિલ્વર અધિશોષિત થશે, જેમને કારણે ધનભારીય સોલ પ્રાપ્ત થશે. સિમિલરલી ઉકળતા પાણીમાં FeCl3 ઉમેરતા આપણને Fe2O3 XH2O પાણીના અણુઓ જે સ્ફટિક જળ તરીકે ઓળખાય એમાં અવક્ષેપિત થશે અને ત્યાં સપાટી પર Fe+3 આયનો અધિશોષિત થઈ અને ધનભારીય આપણને શું આપશે, ધનભારીય આપણા સોલ પ્રાપ્ત થશે. જ્યારે FeCl3 ને NaOH વધુ પ્રતિ સાંદ્રતા NaOH ધરાવતા દ્રાવણમાં ઉમેરીએ તો પણ આપણને Fe2O3 XH2O
અને OH માઇનસ આયન ત્યાં અધિશોષિત થશે અને આપણને નેગેટિવ ભારીય અથવા ઋણ ભારીય સોલ પ્રાપ્ત થશે. જે આપણા બે ઉદાહરણ છે કે પસંદગીયુક્ત અધિશોષણ સમજાવવાના, જે આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરેલી હતી. કોન્સન્ટ્રેટ કરજો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે. હેલ્મહોલ્ટ્ઝ વિદ્યુતીય સ્તર કોને કહેવાય? થોડી વાર પહેલા આપણે પસંદગીયુક્ત અધિશોષણ દ્વારા પોઝિટિવ કે નેગેટિવ વીજભાર પ્રાપ્ત કર્યો હતો, જેમાંનું આપણે ઉદાહરણ જોયું હતું કે સિલ્વર પોટેશિયમ આયોડાઇડ વધુ પ્રમાણમાં હોય અને એ સમયે આપણે AgNO3 ઉમેરતા હતા તો સિલ્વર આયોડાઇડ આપણને અવક્ષેપિત થતો હતો અને ત્યાં નેગેટિવ આયન શું થતા હતા? પસંદગી નેગેટિવ આયનનું અધિશોષણ થતું હતું. એની વિરુદ્ધ કેસમાં પોઝિટિવ આયનનું શું થતું હતું? અધિશોષણ થતું હતું. તો આ પોઝિટિવ અને નેગેટિવ આયન પ્રાપ્ત કર્યા પછી આ સિલ્વર આયોડાઇડ જેના પર નેગેટિવ આયન્સ સ્થિર થાય છે, એટલે કે આ સ્થિરતા પ્રાપ્ત કર્યા બાદ કણોની સપાટી પરનું સ્તર માધ્યમના રહેલા વિરુદ્ધ આયનોને શું કરશે? આકર્ષશે. દ્રાવણમાં પોઝિટિવ આયન્સ ત્યાં છે, I માઇનસ અવક્ષેપિત થાય. આપણે આગળ જોયેલું, અહીંયા દ્રાવણમાં વધુ પ્રમાણમાં આપણી પાસે શું હતું? Ki. એમાં શું એડ કર્યું? AgNO3, જેમને કારણે આપણને દ્રાવણમાં શું મળ્યું? Agi. અને આ Agiમાં I માઇનસ અહીંયા શું થયો? આકર્ષિત થયો. હવે બાકીનો કોણ વધે છે? પોઝિટિવ આયન K પ્લસ એ I માઇનસ દ્વારા આકર્ષિત થાય અને એક દ્વિતીય સ્તરની રચના કરે. સપાટી પરનું સ્તર માધ્યમમાં રહેલા વિરુદ્ધ આયનોને આકર્ષિત કરે. જો ધન હોય તો ઋણને આકર્ષિત કરે, ઋણ હોય તો ધનને આકર્ષિત કરી અને બીજું સ્તર રચે. જેમ કે Agi માઇનસ હોય તો K પ્લસને આકર્ષે, Ag પ્લસ હોય તો I માઇનસને આકર્ષે. તો અહીંયા કલાના કણોની આસપાસ વિરુદ્ધ વીજભાર, જે આપણી આ કલા છે એમની આસપાસ આ વિરુદ્ધ વીજભાર ધરાવતા બે સ્તરોના સંકલનને આપણે શું કહીએ? હેલ્મહોલ્ટ્ઝ વિદ્યુતીય દ્વિસ્તર તરીકે ઓળખવામાં આવે. કારણ કે હેલ્મહોલ્ટ્ઝે આ બાબતે શોધ કરેલી છે. આધુનિક મતે પ્રથમ સ્તર અવક્ષેપ પર મજબૂત જોડાયેલું હોવાથી, મતલબ કે આધુનિક સંશોધનોએ આપણને પુરવાર કરેલું છે કે આ પ્રથમ સ્તર છે એ સિલ્વર ડાયોડાઇડ સાથે સ્થિર રીતે, ખૂબ મજબૂત રીતે ત્યાં જોડાયેલું છે. તેથી એનું નામ આપવામાં આવે છે ફિક્સ્ડ લેયર. પહેલું લેયર છે એ કેવું આવશે? ફિક્સ્ડ લેયર છે. જ્યારે બીજું સ્તર ચલિત હોવાથી તેને ડિફ્યુઝડ લેયર, પ્રસરણ સ્તર પણ કહેવાય. કહેવાનો મતલબ એવો છે કે આ K પ્લસ આ દ્રાવણમાં જાય અને બીજો K પણ અહીંયા સ્થિર થઈ શકે, એટલા માટે એને શું કહેવાય? ડિફ્યુઝડ લેયર. જે સ્થિર નથી, પ્રસરણ થઈ શકે તેવું લેયર છે. એટલે કે એમાંથી આયનો, ધન આયનો પ્રસરિત થઈ દ્રાવણમાં જાય અને દ્રાવણના બીજા ધન આયનો ત્યાં આકર્ષિત થઈ શકે. એને કહેવાય ડિફ્યુઝ લેયર અથવા એને કહેવાય પ્રસરિત સ્તરો. જ્યારે આ સ્તર, પહેલું સ્તર છે એ કેવું છે? ફિક્સ્ડ લેયર છે, સ્થિર વિદ્યુત છે. આ બંને સ્તર વચ્ચે પોટેન્શિયલ તફાવત આપણે આગળ ભણી ગયા. એ આગળ જે ભણેલું છે એમાં આપણે એવું આવતું ઇલેક્ટ્રો કેમેસ્ટ્રીમાં બંને આયનો સ્થિર છે, એમના વચ્ચે સ્થિર વિદ્યુત ભાર છે અને સ્થિર વિદ્યુત ભારને કારણે પોટેન્શિયલ ઉર્જાનો તફાવત જોવા મળશે. કારણ કે બંને વિરુદ્ધ વીજભાર, બંને પર રહેલા વીજભાર જુદા જુદા હશે અને એમને કારણે બંને વચ્ચે એક પોટેન્શિયલ ડિફરન્સ પ્રોડ્યુસ થાય, જેને કહેવાય બંને સ્તર વચ્ચે પોટેન્શિયલનો તફાવત જોવા મળશે. અને આ તફાવતને વિદ્યુતીય ગતિકીય પોટેન્શિયલ અથવા ઝીટા પોટેન્શિયલ તરીકે ઓળખવામાં આવે. એક સેલની રચના થાય, નેગેટિવ અને પોઝિટિવ આયન હોવાથી આપણે ચેપ્ટર નંબર
4 ની અંદર જે અભ્યાસ કરી ગયા એ પ્રમાણે અહીંયા શું પ્રોડ્યુસ થાય છે? ચેપ્ટર નંબર 3 માં જે અભ્યાસ કરી ગયા છે એ પ્રમાણે પોટેન્શિયલ ડિફરન્સ ક્રિએટ થાય. એનું નામ છે જીટા પોટેન્શિયલ, અથવા એને કહેવાય વિદ્યુતીય ગતિકીય પોટેન્શિયલ, ઇલેક્ટ્રોકાઇનેટિક પોટેન્શિયલ. કણો પર સમાન વીજભાર સોલની સ્થાયીતા માટે જવાબદાર છે. આથી જ કણો એકબીજાની નજીક ન આવી અપાકર્ષણને કારણે દૂર ધકેલાતા સોલ કેવા રહે છે? સ્થાયી રહે છે. જ્યારે આ જ પ્રકારની પરિસ્થિતિ બીજા આયન પણ થવાની સિલ્વરના બીજા કણ પર થશે, જ્યાં આ પોઝિટિવ અને પેલાનો પોઝિટિવ આયન એકબીજા સાથે શું થશે? અપાકર્ષિત થશે. કણો પર સમાન વીજભાર સોલની સ્થાયીતા માટે જવાબદાર છે. એટલે કે આ એજીનો કણ અને બીજો એજીનો કણ એકબીજા સાથે જોડાઈ શકશે નહીં, અને જો જોડાઈને મોટો અણુ બનાવશે તો એ તળિયે સ્થિર થઈ જશે. તો આપણું જે સોલ છે એ અસ્થાયી થઈ ગયું કહેવાય. ઘણી વખત તમે ઘરે સિમ્પલ એક ઉદાહરણ આપું, ઘરે દાળ બનાવેલી હોય મમ્મીએ, તો તમે જો મોડા જમો બધાની પાછળ તો ઘણી વખત દાળ સૂઈ જાય છે, જુઓ છો ને, એ સ્થિર થઈ જાય. જેને આપણે એમ કહી શકીએ દાળ અસ્થાયી છે. પણ દાળના જે દ્રાવણો છે એ બધે જ સતત ઘૂમતા હોય તો આપણે એને કહીએ કે એ સ્થિર છે. એટલે કે એવું જ અહીંયા કહેવાનું છે કે આપણું જે કલીલ દ્રાવણ છે સ્થિર છે. જો એ નીચે બેસી જશે તો એ કલીલ દ્રાવણ કેવું થઈ જશે? અસ્થાયી. અને જે આ જેટા પોટેન્શિયલ છે કે જે સમાન કણો પર સમાન વીજભાર છે એ સોલને સ્થાયીતા માટે જવાબદાર છે. આથી જ કણો એકબીજાની નજીક આવી શકતા નથી, કારણ કે બંને વચ્ચે શું હોય? અપાકર્ષણ હોય છે, અને જેમને કારણે આવા કણો એકબીજાથી દૂર ધકેલાય છે. ઓકે, આ વાત સંપૂર્ણપણે સમજવું જરૂરી છે. આગળ આપણે જે ટોપિક જોયો હતો એમાં બે પ્રકારના સિલ્વર આયોડાઇડ, એમાં આપણે જોયું હતું કે I- નું સ્તર રચાય. એક આપણે જોયું હતું સિલ્વર આયોડાઇડ, એમાં પોઝિટિવ આયનનું સ્તર રચાતું હતું. જો I- હોય તો ત્યાં K+ આવશે, અને K+ હશે ત્યાં I- આવશે. આ બંને સ્તર વચ્ચે એક વિદ્યુતીય પોટેન્શિયલ રચાય છે. બંને વચ્ચે વિદ્યુત પોટેન્શિયલનો તફાવત હોય, અને આ તફાવતને આપણે વિદ્યુતીય ગતિકીય પોટેન્શિયલ અથવા આપણે એને ઝેટા પોટેન્શિયલ પણ કહીએ છીએ, અને જે કણો પર સમાન વીજભાર સોલની સ્થાયીતા માટે જવાબદાર છે. તો આમ બે સિલ્વર આયોડાઇડના જે કલીલના બે કણો એકબીજાની નજીક આવી શકતા નથી. કારણ શું? તો કે બંને આયનો સમાન હોવાથી. મતલબ અહીંયા પણ એક બીજું આપણી પાસે પોટેશિયમ આયનનું સ્તર હોય, I-, અને અહીંયા સિલ્વર આયોડાઇડ હોય. તો આ બંને વચ્ચે શું થશે? અપાકર્ષણ માટે એકબીજાની નજીક આવી શકતા નથી, અને એમને કારણે આ સોલ કેવો રહે છે? સ્થાયી રહે છે. ચલો આ વિડીયોને પોઝ કરી આપની ટેક્સ્ટ બુકની અંદર જે લાઇન્સ છે NCERTની સંપૂર્ણપણે રીડ કરી લો, અને પછી ફરીથી આ ક્વેશ્ચન્સને જોઈ એમના જે કીવર્ડ્સ છે એને સમજો, અને આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય એવું મને લાગે છે અગત્યનો છે, માટે એનું ડાયાગ્રામ્સથી લઈ અને બધી બાબતો સરસ રીતે ક્લિયર કરજો. ઓકે, 2 મિનિટ વિડીયો પોઝ કરી અને આપ ટેક્સ્ટ બુકને રિફર કરો અને ફરીથી એક વખત જુઓ, જેથી કરીને ફરીથી તમારે તૈયારી કરવાની જરૂર પડે નહીં. સંપૂર્ણપણે વ્યવસ્થિત રીતે આપણો ક્વેશ્ચન ક્લિયર થઈ જાય. ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 143, જેમાં આપણે કલીલમય કણોની આસપાસ આ બંને એકબીજાની વિરોધી સ્તરોના સંયોગીકરણને હેલ્મહોલ્ટ્ઝ દ્વિદ્યુતીય દ્વિસ્તર કહેવાય, અને આધુનિક ખ્યાલ પ્રમાણે આયનોનું પ્રથમ સ્તર સખત રીતે ધારણ કરાયેલ છે અને સ્થિર સ્તર કહેવાય, જ્યારે બીજું સ્તર તે ગતિશીલ હોય, જેને આપણે પ્રસરણ સ્તર કહીએ. અને ભારનું અલગીકરણ પોટેન્શિયલની બેઠક એટલે કે રચના છે. તેથી દ્વિસ્તર અને પ્રસરિત સ્તર પરના વિરુદ્ધ વીજભારને લીધે આ સ્તર પર પોટેન્શિયલનો તફાવત પરિણમે
કારણ કે બે અલગ અલગ પ્રકારના આયનો અને એ પણ વિરુદ્ધ વીજભાર ધરાવે, જે કેપેસિટરમાં ઉદ્ભવતા પોટેન્શિયલ તફાવતની જેમ જ છે, જે તમે ફિઝિક્સમાં ભણતા હો. સ્થિર સ્તર અને વિદ્યુત ભારીય પ્રસરિત સ્તર વચ્ચેના પોટેન્શિયલ તફાવતને વીજ ગતિક પોટેન્શિયલ અથવા ઝીટા પોટેન્શિયલ તરીકે ઓળખવામાં આવે. આ પ્રશ્નનું ટાઇટલ બની શકે કે ઝીટા પોટેન્શિયલ એટલે શું, એ ઉદાહરણ દ્વારા સમજાવો. ઝીટા પોટેન્શિયલ એટલે શું ઉદાહરણ દ્વારા સમજાવો. તો આપણે આ લાઈન પહેલા લખવી પડે કે આ બંને સ્તર વચ્ચે પોટેન્શિયલ તફાવત જોવા મળે. આ તફાવતને વિદ્યુત ગતિથી પોટેન્શિયલ અથવા ઝીટા પોટેન્શિયલ કહેવાય છે. અથવા અહીંથી કરવું પડે આપણે, આ ફિક્સ્ડ લેયર અને ડિફ્યુઝડ લેયર ના સ્તર વચ્ચે પોટેન્શિયલ ઉર્જાનો તફાવત જોવા મળે. આ તફાવતને વિદ્યુતી ગતિ પોટેન્શિયલ અથવા ઝીટા પોટેન્શિયલ કહેવાય. અને આ ઉદાહરણ દ્વારા આપણે એનું એક્સપ્લેનેશન કરી શકીએ. હવે બીજી વાત છે એના પછીનો પેરેગ્રાફ, કે જો અદ્રાવ્ય પદાર્થો એટલે કે અવક્ષેપ, આપણે જે અહીંયા અવક્ષેપ AgI છે એ ના બે કણો પાસે દ્વિસ્તર ન હોય, એટલે કે આવા દ્વિસ્તર ન હોય તો તે પૂરતા નજીક આવે છે. એટલે આવા આયનો જે પ્રક્ષેપિત થયા હોય તે આ સિલ્વર આયોડાઇડ સિવાયના બે આયનો એકબીજાની પૂરતા નજીક આવે છે. અને જેમાં વાન્ડરવાલ ફોર્સ આપણે જે કહીએ છીએ, એકબીજા વચ્ચેનું આકર્ષણ બળો તેને ખેંચી અને શું કરે છે, જકડી રાખે. અને જેમને કારણે કણો પાસે દ્વિસ્તર હોય તો એકંદર અસર હેઠળ કણો એકબીજાને અપાકર્ષિત કરે. જો આવું દ્વિસ્તર હોય તો એકબીજાને શું કરશે, બીજો આયન આ બંને એકબીજાને અપાકર્ષિત કરશે અને આ સોલ છે એ સ્થિર રહેશે. પણ જો આવા આયનોના દ્વિસ્તર એની પાસે ન હોય તો પૂરતા પ્રમાણમાં નજીક આવશે. પૂરતા પ્રમાણમાં નજીક આવશે, વાન્ડરવાલ ફોર્સ એકબીજાને આકર્ષશે અને એ એકબીજા સાથે સમુચ્ચય થશે. આ એકંદરે એ સમુચ્ચય થાય તો એ તળિયે બેસી જશે અને સોલ કેવો બનશે, અસ્થિર. પણ જો આ પ્રકારના દ્વિસ્તર રચાય તો એકબીજાથી શું થશે, અપાકર્ષિત થશે. અને જેમને કારણે વધારે અંતરથી જુદા પડે છે અને આ અપાકર્ષણ તેમના નજીક આવવાના અભિગમને રોકે છે અને તેઓ પરિક્ષેપિત રહે છે અને કલીલ સ્થાયી બને છે. એટલે પરિક્ષેપિત રહેવું એટલે આ સિલ્વર આયોડાઇડના આવા જુદા જુદા અણુઓ દ્રાવણમાં સતત ગતિ કરતા રહે છે અને એ કલીલને કેવું બનાવે છે, સ્થાયી બનાવે છે. સોલમાં વધુ વિદ્યુત વિભાજ્ય ઉમેરતા પ્રસરિત દ્વિસ્તરને રોકે છે અને ઝીટા પોટેન્શિયલ ઘટાડે છે. જો સોલમાં વધુ વિદ્યુત વિભાજ્ય ઉમેરવામાં આવે તો આ પ્રસરિત દ્વિસ્તર જે છે, આ પ્રસરિત દ્વિસ્તર છે એમને રોકે, એટલે કે ઝેટા પોટેન્શિયલમાં ઘટાડો કરશે અને કણો વચ્ચેના સ્થિર વિદ્યુતીય અપાકર્ષણને વધુ પ્રમાણમાં ઘટાડે છે અને કલીલ અવક્ષેપિત થાય. આ કારણે કલીલ વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો પ્રત્યે વિશિષ્ટ રીતે સંવેદનશીલતા ધરાવતું હોય છે. જ્યારે વિવિધ પ્રકારના જુદા જુદા આયનો, જો આપણે આ સોલમાં અમુક હદ કરતાં વધારે પ્રમાણમાં આપણે સૂક્ષ્મ માત્રામાં જે વિદ્યુત વિભાજ્ય આપણે ઉમેર્યું હતું, જેમ કે AgNO3 અથવા આપણે AgIના દ્રાવણમાં AgNO3 ના દ્રાવણમાં AgI ઓછા પ્રમાણમાં આપણે ઉમેર્યું હતું. આ વિદ્યુત વિભાજ્ય ઉમેરવાથી આ ઝેટા પોટેન્શિયલ સ્થાયી બને. પણ જો અંડરલાઈન કરજો આ વાતને, સોલમાં વધુ વિદ્યુત વિભાજ્ય વધુ પ્રમાણમાં આપણે જો AgNO3 આગળના જે ટોપિકમાં ચર્ચા કરી, આ ટોપિકમાં જે આપણે ચર્ચા કરી એમાં જે આ વધુ છે અને આ ઓછા માત્રામાં ઉમેરો છે, પણ જો આને વધુ માત્રામાં ઉમેરવામાં આવે તો સોલમાં, જો ટેક્સ્ટબુકમાં લાઈન છે આમાં નથી, ધ્યાનમાં રાખજો, સોલમાં વધુ વિદ્યુત વિભાજ્ય ઉમેરતા આ પ્રસરિત દ્વિસ્તર જે આગળ આપણે ટોપિક કર્યું છે, આ પ્રસરિત દ્વિસ્તર ને રોકે છે
એટલે કે જે આ પ્રસરિત દ્વિસ્તર એટલે કે આ બીજું સ્તર જે બને છે એ બનવા માટે એને શું કરશે? રોકે છે. આ દ્વિસ્તર રચના પ્રાપ્ત થશે નહીં અને જેમને કારણે જીટા પોટેન્શિયલમાં શું થશે? ઘટાડો થશે. અને જીટા પોટેન્શિયલ ઘટશે તો આ બે આયનો જે સ્થિર વિદ્યુતીય આકર્ષણને લીધે વધુ પ્રમાણમાં જે ઘટાડો કરે છે અને જેમને કારણે કલિલ શું થાય છે? અવક્ષેપિત થાય છે. અને કલિલ શું થઈ જશે? સિલ્વર આયોડાઇડ અને બીજો સિલ્વર આયોડાઇડ એકબીજા સાથે જોડાઈ અને શું થઈ જશે? એક મોટા અણુમાં રચના કરશે અને એ અવક્ષેપિત થશે. અને આને કારણે કલિલ વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો પ્રત્યે વિશિષ્ટ રીતે સંવેદનશીલતા ધરાવે છે. એટલા માટે અહીંયા ધ્યાનમાં રાખજો કે આ આપણે જે ચર્ચા કરી કે જેમાં વિદ્યુત વિભાજ્ય જે આપણે ઉમેરેલા છે એ વિદ્યુત વિભાજ્યનું પ્રમાણ ઓછી માત્રામાં હોય ત્યારે એ કલિલને શું કરે છે? આ વિદ્યુત વિભાજ્ય કલિલને સ્થાયી બનાવે, પણ વધુ પ્રમાણ છે જીટા પોટેન્શિયલને ઘટાડે, જેમને કારણે જે અવક્ષેપ છે, અવક્ષેપિત જે કણો એ દ્રાવણમાં ગતિ કરતા હોય છે એમને બદલે આ બધા અવક્ષેપિત એકબીજા સાથે સમુચ્ચય થઈ અને દ્રાવણના તળિયે જમા થશે અને જેને કારણે આ જે આપણું કલિલ છે એ અસ્થાયી બને છે, આવું કહેવા માંગે છે. ઓકે, આટલું લાસ્ટ 5 લાઇન પેરેગ્રાફની આ બુક ક્વેશ્ચન્સમાં નથી, પણ એ ટાઈપનો ક્વેશ્ચન્સ પૂછાય તો આપણે ઉમેરવું પડે છે. ઓકે, ધ્યાનમાં લેજો. પછી આપણું છે પ્રોપર્ટીઝ જે ચાલતી હતી, ડિસ્કશન કરતા હતા, એમાં આપણે ચોથી પ્રોપર્ટી હતી, પાંચમી પ્રોપર્ટી કલિલમય કણો પર વીજભાર. એના પછી 6th પ્રોપર્ટી છે વિદ્યુત કણ સંચલન. વિદ્યુત કણ સંચલન, વિદ્યુત કણ સંચલન અથવા એને અંગ્રેજીમાં કહેવાય ઇલેક્ટ્રોફોરેસિસ. ગુણધર્મ વિશે માહિતી આપો અથવા સમજાવો વિદ્યુત કણ સંચલન અથવા ઇલેક્ટ્રોફોરેસિસ. આપણી કલિલની 6ઠ્ઠી પ્રોપર્ટીઝનો આપણે અભ્યાસ કરી રહ્યા છે. કલિલમય દ્રાવણના જે ગુણધર્મની ચર્ચા થઈ રહી છે એમાં 6ઠ્ઠી પ્રોપર્ટી આપણી છે વિદ્યુત કણ સંચલન અથવા ઇલેક્ટ્રોફોરેસિસ. જે કણો પરનો વીજભાર ઇલેક્ટ્રોફોરેસિસ પ્રયોગ દ્વારા નક્કી થાય કે આપણું કલિલ છે એ ધનભારીય છે કે ઋણ વીજભારીય છે, એ નક્કી કરવા માટેનો જે પ્રયોગ છે એનું નામ ઇલેક્ટ્રોફોરેસિસ છે. ઇલેક્ટ્રોફોરેસિસ કોનું નામ છે ભાઈ? તો કે કણ પર રહેલા વીજભારને પ્રસ્થાપિત કરતું સાધન અથવા ઓળખાણ કરતું સાધન જેને આપણે કહીએ ઇલેક્ટ્રોફોરેસિસ. આપણો જે સોલ છે એને યુ આકારની કાચની નળીમાં ભરવામાં આવે. તમારી સામે આ ડાયાગ્રામ છે જેમાં યુ આકારની આપણી કાચની નળી છે. આ યુ કાચની નળીના એક છેડે કેથોડ અને એક છેડે એનોડ હોય, તેમની સાથે ધન અને ઋણ વિદ્યુત ભારને એટલે કે વીજ પ્રવાહને એમની સાથે જોડવામાં આવે. આ જે કેથોડ અને એનોડ તો આપણે અહીંથી દ્રાવણને આમાં ઉમેરશું, જેમની અંદર ઋણ અથવા ધન વીજભાર ધરાવતા હોય. જે આપણો સોલ છે એ સોલને યુ આકારની કાચની નળીમાં ભરી જેમાં બે છેડે પ્લેટિનમના ધ્રુવો ડૂબાડેલા છે અથવા ડૂબે તેટલું આપણે દ્રાવણ ભરશું અને આ વિદ્યુત પોટેન્શિયલ લાગુ પાડવામાં આવે એટલે કે એને બેટરી સાથે જોડવામાં આવે તો કલાના કણો એક કે અન્ય ધ્રુવ તરફ આકર્ષાય છે. મતલબ કે જો કલાના કણો ઋણ વીજભાર ધરાવતા હોય તો એ કઈ બાજુ આકર્ષાશે? ધન તરફ. અને જો કલાના કણો ધન વિદ્યુત ભાર ધરાવતા હશે તો કઈ તરફ આકર્ષાશે? ઋણ તરફ.
કલાના કણોની વિદ્યુત પોટેન્શિયલની અસર હેઠળ વિરુદ્ધ ધ્રુવ તરફથી થતી ગતિને ઇલેક્ટ્રોફોરેસિસ કહેવાય. તો ઇલેક્ટ્રોફોરેસિસ શું? તો કે જે આપણા કલાના કણોની ઉપર રહેલો જે વિદ્યુત પોટેન્શિયલ છે, કલાના કણ પર રહેલો વિદ્યુત પોટેન્શિયલ. જો ઉદાહરણ તરીકે આપણે આગળ ચર્ચા કરતા હતા, આ આપણો કલાનો કણ હોય AgI માઇનસ, તો આ નેગેટિવ કલાના કણ પર નેગેટિવ ચાર્જ છે, તો એ કેના તરફ ગતિ કરશે? ધન વિદ્યુત ભાર એનોડ તરફ. જો આ ધન વિદ્યુત ભાર છે તો કેના તરફ ગતિ કરશે? ઋણ વિદ્યુત ભાર તરફ. અને આ ગતિ કરવાની જે ઘટના છે એને કહેવાય ઇલેક્ટ્રોફોરેસિસ. કલાના કણોની વિદ્યુત પોટેન્શિયલની અસર, કલાના કણો પર જે વિદ્યુત પોટેન્શિયલ હોય, જેમ કે સિલ્વર આયોડાઇડ I માઇનસ, તો આ એના પર રહેલો વિદ્યુત પોટેન્શિયલ ઋણ છે, એની અસર હેઠળ વિરુદ્ધ ધ્રુવ, એટલે આ ક્યાં જશે? ધન ધ્રુવ, એટલે કોણ કહેવાય? એનોડ. એનોડ તરફ થતી ગતિને ઇલેક્ટ્રોફોરેસિસ કહેવાય. જો આપણી પાસે સિલ્વર આયોડાઇડ અને અહીંયા હોત K પ્લસ આયન, તો આ ધન વિદ્યુત ભાર કેના તરફ જાત? ઋણ વિદ્યુત ભાર તરફ, એટલે કે કેથોડ તરફ ગતિ કરે. એને પણ શું કહેવાય? ઇલેક્ટ્રોફોરેસિસ કહે છે. પોઝિટિવ વીજભાર કણ કેથોડ તરફ, જ્યારે નેગેટિવ વીજભાર ધરાવતો કણ એનોડ તરફ ગતિ કરે છે. આ બાબતના પ્રયોગની જે પણ આપણે એક્સપ્લેનેશન છે એ અહીંયા બતાવેલું છે. આપણું આ પરિક્ષેપણ માધ્યમ છે, અને આ પરિક્ષેપણ માધ્યમમાં જ્યારે આપણે એમને આ પ્રયોગ સ્ટાર્ટ કરીએ અને જો પરિક્ષેપણ માધ્યમ ધનભારિત હોય તો એ કેથોડ તરફ ગતિ કરશે, ઋણભારિત હોય તો એ એનોડ તરફ ગતિ કરે છે. જો કોઈ રીતે કણોની ગતિ અટકાવવામાં આવે તો, ધારો કે અહીંયા કોઈ પણ રીતે એમની વચ્ચે એનોડ તરફ જવાનો માર્ગ રોકવામાં આવે, એની ગતિને અવરોધવામાં આવે, તો માધ્યમના કણો વિદ્યુત ક્ષેત્રમાં ગતિ કરે છે, સતત ત્યાં શું કરે રાખશે? એ મૂવ, એકથી બીજી જગ્યાએ મૂવ કરશે, ગતિ કરશે. આ ઘટનાને વિદ્યુતીય અભિસરણ કહે છે. કારણ શું? તો કે અહીંયા વિરુદ્ધ વીજભાર કણોને જવા માટેનો માર્ગ નથી મળતો, પણ આ વિદ્યુતને કારણે, વિદ્યુતીય આકર્ષણને કારણે સતત એ ગતિમાં રહે છે. જો આપણે કણોની ગતિને અટકાવવાનો પ્રયત્ન કરીએ તો, વચ્ચે માધ્યમની અંદર અડચણ ઊભી કરીએ તો એ વિદ્યુત ક્ષેત્રમાં ગતિ કરતા રહેશે. અને આ ઘટનાને શું કહેવામાં આવ્યું? વિદ્યુતની અંદર ગતિ કરતા આયનો, જેને વિદ્યુત અભિસરણ. કારણ કે બંને બાજુથી ધન અને ઋણ વીજભાર આપેલા છે, ધન અને ઋણ વીજભાર આપેલા છે. અડચણ પ્રાપ્ત થાય તો પણ ધન અને વિદ્યુત એ દ્રાવણમાં એકબીજાને આકર્ષવાના છે, કારણ કે વિદ્યુતનું વહન થવાનું છે. પણ એ આયનોને જવાનો માર્ગ ન મળતા એ દ્રાવણમાં શું થશે? કન્ટિન્યુઅસલી એ મૂવ કરતા રહેશે, જેને કહેવાય વિદ્યુત ક્ષેત્રમાં ગતિ કરે છે. અને આ ઘટનાને કહેવાય વિદ્યુતીય અભિસરણ. પરીક્ષામાં વિદ્યુતીય અભિસરણની વ્યાખ્યા પૂછાય તો આપણે આ વાક્ય ઉપર ધ્યાન દેવું પડે કે જો કોઈ રીતે કણોની ગતિ અટકાવવામાં આવે તો માધ્યમના કણો વિદ્યુત ક્ષેત્રમાં ગતિ કરે છે. આ ઘટનાને વિદ્યુત અભિસરણ કહેવામાં આવે છે. શું કહેવાય એને? વિદ્યુત અભિસરણ કહે છે. આપણો ટોપિક છે કલિલમય દ્રાવણમાં વિદ્યુત કણ સંચલન અથવા ઇલેક્ટ્રોફોરેસિસ. તો અહીંયા શું થાય? ઇલેક્ટ્રોફોરેસિસનું મુખ્ય હેતુ શું? તો કે આપણા સોલ ધન છે કે ઋણ એ નક્કી કરવાની વાત. આપણે જે સોલ છે એમને આ યુ આકારની નળીમાં એને ભરવામાં આવે, ત્યારબાદ એના ધન એનોડ અને કેથોડની સાથે એ વિદ્યુત પોટેન્શિયલ આપાત કરવામાં આવે, બેટરી જોડવામાં આવે, અને જ્યારે આ સાધનને ઓન કરવામાં આવે ત્યારે, એમનો પરિપથ ચાલુ કરવામાં આવે ત્યારે જો સોલમાં ઋણ વીજભારી કણો હોય તો એ ધન તરફ આકર્ષાય છે, ધન ભારિત કણો હોય તો ઋણ તરફ આકર્ષાય છે. જેમને કારણે આપણને ખબર પડે કે આ કણ જો આ ધન તરફ આકર્ષાતા હોય તો એ કલિલમય દ્રાવણ છે એ કેવું હોય? ઋણભારી હોય. અને ઋણ તરફ આકર્ષાતા હોય તો કલિલમય દ્રાવણ છે ધન આયન ધરાવતું હોય. અને જો કોઈ રીતે એના માર્ગને રોકવામાં આવે તો એ વિદ્યુતીય માધ્યમમાં સતત ગતિ કરે, અને આને કહેવાય વિદ્યુતીય અભિસરણ.
જો ટેક્સ્ટબુકની અંદર 2 મિનિટ તમે પણ વિડીયો સ્ટોપ કરી અને આ વિદ્યુતીય સંચલન અથવા ઇલેક્ટ્રોફોરેસિસને આપની ટેક્સ્ટબુકમાંથી રીડ કરી શકો છો. ત્યાં ટેક્સ્ટબુકમાં વિદ્યુત પરાસરણ, વિદ્યુત અભિસરણ અથવા વિદ્યુત પરાસરણ બંને શબ્દ છે. વિદ્યુત પરાસરણ અંગ્રેજીમાં કહેવાય ઇલેક્ટ્રો ઓસ્મોસિસ. ઇલેક્ટ્રો ઓસ્મોસિસ. આપણી 7મી પ્રોપર્ટી છે. આપણે ટેક્સ્ટબુકમાં રીડ કર્યા પછી આપણે આગળ ચાલીએ છીએ, જેમાં 7th પ્રોપર્ટી ભણવાની છે, સ્કંદન અથવા અવક્ષેપન. કલીલનું સ્કંદન અથવા અવક્ષેપન અથવા સ્કંદનની વ્યાખ્યા આપી. જળ વિરાગી સોલના સ્કંદન વિશે ટૂંકમાં માહિતી આપો. જળ વિરાગી એટલે જેને આપણે કહીએ લાયોફોબિક સોલ, પાણી ਅਤੇ પ્રવાહી પ્રત્યે અપાકર્ષણ ધરાવતો સોલ. લાયોફોબિક કલીલ કણ પર ના જે વીજભાર છે એ વીજભારને કારણે એ શું ધરાવતા હોય છે? સ્થાયીતા ધરાવતા હોય છે. જો કોઈક રીતે આ વીજભારને દૂર કરવામાં આવે, આ શબ્દ ઉપર પકડવાનું છે, એ વીજભાર ધરાવે છે, વીજભારને કારણે કેવા હોય? સ્થાયીતા ધરાવે, મતલબ એકબીજા સાથે ભેગા થતા નથી, એ વીજભાર એકબીજાને દૂર રાખે છે, એમને કારણે એકબીજા સાથે જકડાતા નથી, એમને કારણે તળિયે બેસતા નથી, એમને કારણે દ્રાવણ સ્થાયી હોય છે. આપણે આમ તો કહી શકીએ કલીલ છે એ સ્થાયી છે, સોલ એ સ્થાયી છે. પણ જો કોઈ પણ રીતે વીજભારને દૂર કરવામાં આવે તો કણો એકબીજાની નજીક આવી સમુચ્ચિત થઈ ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ ધીમે ધીમે ક્યાં બેસી જશે? દ્રાવણમાં તળિયે બેસી જાય છે. કલાના કણોની આ સમુચ્ચય થઈ તળિયે બેસી જવાની જે ક્રિયા છે એને સ્કંદન અથવા અવક્ષેપન કહેવામાં આવે. તળિયે બેસી જવાની જે ઘટના છે એને શું કહેવામાં આવ્યું? સ્કંદન અથવા અવક્ષેપન. આ કેના માટેની વાત ચાલી રહી છે? જળ વિરાગી સોલ. કારણ કે એ જળ એટલે કે દ્રાવણ પ્રત્યે એ શું ધરાવે છે? એ વિરાગ. વિરાગ મતલબ અપાકર્ષણ. એમને આપણે ગમે એમ કરી અને એમાં સ્થાયી કરેલા છે. અને લાયોફોબિક કલીલ કણો પરનો જે વીજભાર છે એ વીજભારને કારણે એ સ્થાયીતા દર્શાવે. હવે કોઈ પણ રીતે આ વીજભાર શું થાય? દૂર થાય. અને દૂર થાય તો કણો એકબીજાની શું આવશે? નજીક આવશે. નજીક આવશે તો શું થશે? સમુચ્ચય થશે. સમુચ્ચય એટલે ભેગા જોડાઈ જશે. જોડાઈ જશે એટલે એના કણની સાઇઝ વધી જશે. એક કરતાં વધારે કણો એકબીજા સાથે જોડાય તો આ કણની સાઇઝ વધી જાય. વધી જાય તો વજન વધે, અને વજન વધે તો ગુરુત્વાકર્ષણને કારણે તળિયે બેસી જાય, અને આ તળિયે બેસી જાય અને કલાના કણોને સમુચ્ચય થઈ તળિયે બેસી જવાની જે ક્રિયા છે એને કહેવામાં આવ્યું સ્કંદન અથવા એને કહેવામાં આવ્યું અવક્ષેપન. આ વાત ક્લિયર થાય છે? ટેક્સ્ટબુકની લાઇન ટુ લાઇન જરા રીડ કરવી જરૂરી છે સ્ટુડન્ટ્સ, ક્લિયર કરી લેજો. નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ. જળ વિરાગી સોલનું સ્કંદન કરવાની અલગ અલગ રીતો આપણે સમજાવવાની છે. જે લાયોફોબિક સોલ છે એને જો સ્કંદન કરવું હોય, એનું અવક્ષેપન કરવું હોય તો કેટલી રીતથી થાય? તો કે ઇલેક્ટ્રોફોરેસિસ દ્વારા. થોડી વાર પહેલાં જ આપણે અભ્યાસ કર્યો. 2 વિરુદ્ધ વીજભાર સોલને મિશ્ર કરવાથી, ઉકાળવાથી, સતત પાર્શ્લેષણ દ્વારા, યોગ્ય વિદ્યુત વિભાજ્યના ઉમેરણ દ્વારા. આપણી પાસે 5 પદ્ધતિ કીધી. એક તો ઇલેક્ટ્રોફોરેસિસ દ્વારા. 2 વિરુદ્ધ વીજભાર ધરાવતા સોલને શું કરવાનું? ધનની અંદર ઋણ મિક્સ કરવાનું, ઋણની અંદર ધન મિશ્ર કરવાનું, જેમને કારણે એ શું થશે? તટસ્થ કરશે વીજભારને. વીજભાર દૂર થશે, એમને કારણે કલીલો અસ્થાયી બનશે. ઉકાળવાથી, સતત પાર્શ્લેષણ દ્વારા અને યોગ્ય વિદ્યુત વિભાજ્યના ઉમેરણ દ્વારા. યોગ્ય વિદ્યુત વિભાજ્ય જો એમાં ઉમેરવામાં આવે તો પણ એ એના દ્વારા. અને આ સૌથી અગત્યનો ટોપિક છે, ધ્યાનમાં રાખજો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ.
છેલ્લો ટોપિક. તો ઇલેક્ટ્રોફોરોસિસ દ્વારા કલીલીય કણો વિરુદ્ધ ધ્રુવ તરફ ખસીને વીજભાર રહિત બનતા શું થાય છે? અવક્ષેપન પામે છે. જુઓ અહીંયા આગળ જ આપણે જોયું આ ઇલેક્ટ્રોફોરોસિસ થાય. આ ઋણ વીજભાર છે, ધન હારે આકર્ષાય એટલે ત્યાં વીજભારનું શું થશે? તટસ્થીકરણ થશે. ત્યાં વીજભારના આયનો આકર્ષિત થઈ જશે, જેને કારણે જે અવક્ષેપિત કણ છે એ સમુચ્ચય થવા મળશે. આની પરથી વીજભાર દૂર થઈ જશે, વીજભાર આ સાઈડ આકર્ષાઈ જાય અને જેને કારણે માત્ર શું રહેશે? આ તટસ્થ કણ રહેશે. અને આવા તટસ્થ કણો એકબીજા સાથે વાન્ડરવલ ફોર્સથી આકર્ષાય અને મોટા કણની રચના કરે અને જેને કારણે આ મોટો કણ છે એ કલીલના કણ કરતાં વધી જાય એટલે ગુરુત્વાકર્ષણ કારણે એ તળિયે બેસી જાય અને અસ્થાયી કલીલ ન રહેતા અસ્થાયી થઈ જાય, મતલબ અવક્ષેપ થઈ જાય. બે જે કલાઓ જુદી પડી જાય, માધ્યમ અને પરિક્ષેપણ માધ્યમ અને પરિક્ષેપિત કલા બંને જુદી પડી જાય, જેને આપણે શું કહીએ? કલીલ અસ્થાયી થયો. પહેલી વાત ઇલેક્ટ્રોફોરેસિસ, જેમની અંદર ઇલેક્ટ્રોફોરેસિસમાં ધન ઋણ એનોડ કેથોડ હોય, જેમને કારણે વિરુદ્ધ ધ્રુવો તરફ વીજભાર આકર્ષાય, વીજભાર રહિત થાય અને એમને કારણે શું પામે? અવક્ષેપન પામે. પહેલી વાત. બીજી, બે વિરુદ્ધ વીજભાર ધરાવતા સોલને મિશ્ર કરો સરખા પ્રમાણમાં. પહેલી વાત, સરખા પ્રમાણમાં પરસ્પર વિરુદ્ધ વીજભાર ધરાવતા સોલને મિશ્ર કરવાથી તેમના વીજભારો આંશિકપણે કે સંપૂર્ણપણે શું થઈ જાય? તટસ્થીકૃત થતા અવક્ષેપન થાય છે. જેમની પર ધન વીજભાર છે એમને ઋણ વીજભાર સાથે સરખા પ્રમાણમાં મિશ્ર કરો તો વીજભાર એકબીજાને નષ્ટ થશે અને વીજભાર દૂર થાય તો શું થાય? અવક્ષેપિત થાય. કારણ કે જે સોલના કણ છે, કલાના કણો છે, એકબીજાની નજીક આકર્ષાશે. જ્યારે આ વીજભાર એક જ પ્રકારના વીજભાર હતા તો એ એકબીજાને અપાકર્ષણ કરતા હતા. હવે વિરુદ્ધ વીજભાર સાથે આવતા વીજભાર જ દૂર થયો, એમને કારણે સમુચ્ચય થયા અને અવક્ષેપિત થાય છે. Fe2O3 × XH2O પોઝિટિવ અને AS2S3 નેગેટિવ મિશ્ર કરતા અવક્ષેપન થાય છે. આ પ્રકારના સ્કંદનને પારસ્પરિક સ્કંદન કહે છે. બે એકબીજાનું શું કરી દે? સ્કંદન કરી દે. આના વીજભારને આ નાશ કરે, આના વીજભારને આ નાશ કરે એટલે પોતપોતાના વીજભાર નાશ પામે એટલે એ સમુચ્ચય થઈ અને શું થશે? દ્રાવણમાં તળિયે બેસશે, જેને કારણે સોલ છે એ નાશ પામશે. મતલબ કે કલીલ છે એ સ્થાયી ન રહેતા કેવું થઈ જશે? એમાં કલાના કણ અને માધ્યમ બંને એકબીજાથી સપાટીથી છૂટા પડે, સતત ગતિ કરતા રહેતા નથી. ત્રીજી વાત આવે ઉકાળવાથી. જ્યારે સોલને ઉકાળવામાં આવે ત્યારે માધ્યમના અણુઓ કલાના કણો સાથે વધુ અથડાવાથી અધિશોષણ સ્તરને શું થાય? નુકસાન પહોંચાડે, જેને લીધે કણો પરનો વીજભાર ઘટતા છેવટે અવક્ષેપન પામી તળિયે બેસી જાય છે. જે આપણે દ્વિસ્તરીય આયન જોયા હતા એ સિલ્વર આયોડાઇડ, એમના પર જે પોઝિટિવ અને નેગેટિવ આયનો હોય, દ્રાવણને ઉકાળવામાં આવે તો ઉકાળવાથી ગરમી એટલે કે ઉષ્માનું શોષણ થાય, એમને કારણે એની કાઇનેટિક ઉર્જામાં વધારો થાય, જેથી કરીને માધ્યમના અણુઓ કલાના કણો સાથે શું થાય? અથડામણ અનુભવે. અથડામણને કારણે જે આ અધિશોષિત સ્તર છે એમાં નુકસાની થાય અને આ અધિશોષિત સ્તરો એકબીજાથી દૂર થતા એમને કારણે આયનો એકબીજાની નજીક આવે અને વીજભાર રહિત થાય અને છેવટે શું થાય? અવક્ષેપન પામી તળિયે બેસી જાય. જો શબ્દો પકડવાના છે, માધ્યમના અણુ કલાના કણો સાથે વધુ અથડાવાથી અધિશોષણ સ્તરને નુકસાન પહોંચાડે, જેને લીધે કણો પરનો વીજભાર ઘટે છે અને છેવટે શું થાય? અવક્ષેપન પામી તળિયે બેસી જાય. ટેક્સ્ટબુકની અંદર આપેલી બધી લાઈનો વિડીયોને સ્ટોપ કરી અને વાંચી જાઓ. સતત પાર્શ્લેષણ
પાર્સલેશન કરતા તમને અંગ્રેજી શબ્દ વધારે સમજાશે. બાય persistent ડાયાલિસિસ આગળ આપણે ટોપિકમાં ભણેલા હતા. પેજ નંબર 140 ઉપર ડાયાલિસિસ મેમ્બ્રેન હોય, લાંબા સમય સુધી પાર્સલેષણ સોલમાં હાજર વિદ્યુત વિભાજ્યના અલ્પતમ પ્રમાણને પણ સંપૂર્ણપણે દૂર કરી સોલને અસ્થાયી બનાવી સ્કંદન કરી શકાય છે. સતત પાર્સલેષણ એટલે persistent ડાયાલિસિસ, કન્ટિન્યુ એનું ડાયાલિસિસ કરવામાં આવે, લાંબા સમય સુધી ડાયાલિસિસ કરવામાં આવે તો સોલમાં હાજર વિદ્યુત વિભાજ્યના જે પ્રમાણ છે, એમના જે આયનો છે એ ડાયાલિસિસ કરવાને કારણે ત્યાંથી દૂર થાય છે, અને જેને કારણે જે કણ છે, કલાના કણો છે, એના પરના વીજભાર દૂર થયા, એમને કારણે સમુચ્ચય થયા, અને સમુચ્ચય થાય તો અસ્થાયી થાય અને સ્કંદન થાય અને તળિયે બેસી જાય છે. પછીની વાત આવી વિદ્યુત વિભાજ્યના ઉમેરણ દ્વારા. વધુ માત્રામાં વિદ્યુત વિભાજ્ય ઉમેરવાથી કલાના કણો પોતાના વીજભાર કરતા વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો સાથે આંતરક્રિયા કરે છે, અને જેને લીધે તટસ્થીકરણ થાય અને એમને કારણે શું થાય, અંતે એ સોલ અસ્થાયી થાય છે. આપણે અલ્પ માત્રામાં વિદ્યુત વિભાજ્ય ઉમેરવાની વાત આગળ પણ મેં કરેલી છે. જેમ કે આપણી પાસે પોટેશિયમ આયોડાઇડનું જે વધુ પ્રમાણનું દ્રાવણ છે એમાં અલ્પ પ્રમાણમાં AgNO3 નાખવામાં આવે તો દ્વિસ્તરની રચના થાય, એમને કારણે આ કલીલ કેવું થાય છે, સ્થાયી બને છે. પણ વધુ માત્રામાં વિદ્યુત વિભાજ્ય તમે ઉમેરો તો કલાના કણો પોતાના વીજભાર કરતા વિરુદ્ધ વીજભાર સાથે શું થશે, એમના આયનો સાથે આંતરક્રિયા કરી લેશે, અને જેને કારણે શું થઈ જશે, તટસ્થીકરણ થશે. અને આ જેમ કે પોટેશિયમ આયોડાઇડ વત્તા AgNO3 બંનેનું પ્રમાણ સામસામું સરખું હોય તો થશે એવું કે આ સિલ્વર આયોડાઇડ અને પોટેશિયમ નાઇટ્રેટ KNO3 એકબીજાનું તટસ્થીકરણ થઈ ગયું. આ સોલિડ અને આ એકવા આનું તટસ્થીકરણ થઈ ગયું છે, અને આ આયનો એકબીજા સાથે જોડાય સમુચ્ચય થઈ અને તળિયે બેસી જશે, કારણ કે આ અવક્ષેપ છે. આ વાત ગળે ઉતરે છે. અહીંયા શું કામે એવું થતું હતું કે આનું પ્રમાણ વધારે, આનું પ્રમાણ અલ્પ હતું, તો માત્ર થોડાક જ પ્રમાણમાં સિલ્વર અને આયોડિનનું અવક્ષેપ થતું હતું, અને બાકીના અણુઓ એમના સપાટી પર અધિશોષણ પામતા હતા. પણ તમે અહીંયા જો આ શબ્દો અહીંયા બદલી નાખીએ આપણે, આ AgNO3 અલ્પ પ્રમાણમાં છે, આ વધુ પ્રમાણમાં છે. આ બંને સરખા પ્રમાણમાં હોય તો આ પ્રક્રિયા કરીને શું બનાવશે, AgI વત્તા પોટેશિયમ નાઇટ્રેટ KNO3 તટસ્થીકરણ થઈ જશે, આની પર કોઈ વીજભાર પ્રાપ્ત થશે નહીં, એમને કારણે સોલ અસ્થાયી બની જશે. આ વાત સમજવા જેવી છે ભાઈ, સમજો ખાસ. વધુ પ્રમાણમાં શું ઉમેરવામાં આવે છે, વિદ્યુત વિભાજ્ય ઉમેરો તો શું થાય, તો કે વધુ વિદ્યુત વિભાજ્ય ઉમેરો તો બંને પ્રક્રિયા કરે, તટસ્થીકરણ થઈ જાય, અને વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો સાથે આંતરક્રિયા કરે છે, તટસ્થીકરણ થાય, અને છેલ્લે સ્કંદન થાય, તટસ્થીકરણ થઈ જાય, અંતે સ્કંદન પામે. ચાલો, આટલા મુદ્દાઓ આપણે ટેક્સ્ટ બુકની અંદર જોવાના છે. હાર્ડી-શુલ્ટ્ઝના જે નિયમો આપણે ઓબ્ઝર્વ કરીએ એમની પહેલા ટેક્સ્ટ બુકની 5 લાઈન બાકી રહી જાય છે સ્ટુડન્ટ્સ. 144 પેજ નંબર
144 પેજ નંબર. વિદ્યુતીય વિભાજ્યના ઉમેરણથી 5મા નંબરનો ટોપિક, જ્યારે વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં વધુ પ્રમાણમાં ઉમેરવામાં આવે છે ત્યારે, જ્યારે વિદ્યુત વિભાજ્યનું વધુ પ્રમાણ કલિલમયમાં ઉમેરવામાં આવે છે ત્યારે કલિલમય કણો અવક્ષેપન પામે છે. મેં તમને જે સમજાવ્યું એમ પોટેશિયમ આયોડાઇડમાં AgNO3 વધુ પ્રમાણમાં ઉમેરવામાં આવે તો આ સિલ્વર આયોડાઇડ અવક્ષેપિત થાય છે અને આ વિરુદ્ધ વીજભાર KNO3 શું થશે? એકબીજાને તટસ્થ કરે છે અને તટસ્થ કરી અને આ અવક્ષેપિત થાય અને અવક્ષેપન તળિયે બેસી જાય. વધુ પ્રમાણમાં ઉમેરવામાં આવે છે ત્યારે કલિલમય કણો અવક્ષેપન પામે છે. આનું કારણ એ છે કે કલિલ તેના પોતાનામાં હાજર રહેલા વીજભારથી વિરુદ્ધ ધરાવતા કણો સાથે પારસ્પરિક ક્રિયા કરે છે. એટલે કે આ પોટેશિયમ અને NO3 વચ્ચે પારસ્પરિક ક્રિયાઓ થશે અને પરિણામે વીજભારનું શું થાય? તટસ્થીકરણ થાય છે, જે તેમના સ્કંદન તરફ દોરી જાય છે. જે આયનો કણ પરના વીજભારને તટસ્થ કરવા માટે જવાબદાર છે. આ સિલ્વર આયોડાઇડ આપણે વિચારીએ અને એના પર જે પોઝિટિવ ચાર્જ છે એમનું જે શું કરે છે? વિરુદ્ધ વીજભાર જે આયન કણો પરના, આ કણ છે એમના પરના વીજભારને શું કરે છે? તટસ્થ કરવા માટે જવાબદાર છે. તેને કહેવાય સ્કંદન કરતા. આનું તટસ્થીકરણ કરે એને કહેવાય સ્કંદન કરતા. ઋણાયન ધન વીજભાર ધરાવતા સોલનું અવક્ષેપન કરે. જો આ ધન વીજભાર ધરાવતો સોલ છે તો એનું અવક્ષેપણ ઋણ વીજભાર કરે અને જો AgI માં I માઇનસ હોય તો એમનું ધન વીજભાર ધરાવતો સ્કંદન કરતા એનું અવક્ષેપન કરે છે. તેમજ ધનાયન ઋણ વીજભાર ધરાવતા સોલનું અવક્ષેપન કરે. તો એ આમ જોઈએ તો ઓપોઝિટ આયનો એકબીજાને શું કરે છે? સ્કંદન કરે છે. તો આજે 5 મુદ્દાઓ આપણો પ્રશ્ન બની શકે કે જળ વિરાગી સોલનું સ્કંદન થવા માટેની પદ્ધતિઓ વર્ણવો. પણ એના કરતાં સૌથી અગત્યનો પ્રશ્ન કહી શકાય કે કલિલમય દ્રાવણમાં સ્કંદન માટેના હાર્ડી-સુલ્ઝના નિયમો જણાવો. અથવા આપણો આ જે સ્કંદન માટેનો જે 5મો ટોપિક કે વિદ્યુત વિભાજ્યના ઉમેરણની ઘટનાને વિગતવાર સમજાવો. તો 3 માર્કનો પ્રશ્ન એમાં આને પણ આપણે ઇન્ક્લુડ કરવાનું થાય. બીજું, આમાંથી MCQ પૂછાય આ લેવલમાંથી, આ પોઈન્ટમાંથી. એટલે આ પોઈન્ટને સારી રીતે સમજી લો એટલે મોટા ભાગનું કામ આપણું ક્લિયર થઈ જશે. સૌથી અગત્યનો પ્રશ્ન છે પરીક્ષામાં પૂછાવા માટે, 100% મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કલિલમય દ્રાવણના સ્કંદન માટેના હાર્ડી-સુલ્ઝના નિયમો. અહીંયા થોડી વાર પહેલા આપણે જોયું હતું કે આયન કે જે કણોને તટસ્થીકૃત કરવા જવાબદાર છે તેને સ્કંદન કરતા આયન કે અસરકારક આયન કહે છે. સામાન્ય રીતે અવલોકન કરતા જણાયું છે કે સોલના સ્કંદન માટે અસરકારક આયન એ છે કે જે કણોના વીજભાર કરતા વિરુદ્ધ વીજભાર ધરાવે. તો થોડી વાર પહેલા પણ આપણે વાત કરી કે આ સિલ્વર આયોડાઇડ છે એમના પર I માઇનસ વીજભાર ધરાવે તો એના પરનો આ ધન પર કોણ વીજભાર જોશે? ધન ઋણ વીજભારના જે સોલ છે એમને સ્કંદન કરવા માટે ધન વીજભાર ધરાવતા સ્કંદન કરતા કામ કરશે. જ્યારે આ સિલ્વર આયોડાઇડ પર પોઝિટિવ ચાર્જ ધરાવે તો એના સ્કંદન કરવા માટે ઋણ વીજભારી જ ધરાવે છે. તો પહેલી વાત કે સોલના સ્કંદન માટે અસરકારક આયન એ છે કે જે કણોના વીજભાર કરતા વિરુદ્ધ વીજભાર ધરાવે. કણો પર નેગેટિવ ચાર્જ તો ધન વીજભાર, પોઝિટિવ તો ઋણ વીજભાર. બીજી વાત, વિદ્યુત વિભાજનની સ્કંદન શક્તિ
એ સ્કંદન કરતા ઉર્ણન કરતા આયનની સંયોજકતાના સમપ્રમાણમાં હોય છે. સ્કંદન કરતા અથવા ઉર્ણન કરતા, ગુજરાતી શબ્દ એટલા બધા સરસ છે કે મને પણ સમજાતા નથી. ઉર્ણન કરવું એ ટિપિકલ લેંગ્વેજ છે, જરા આપણે ઇંગ્લિશમાં જોઈ લેશું, સરસ સમજાઈ જશે. It has been observed that generally the greater the valency of the flocculating ion added, the greater is its power to cause precipitation. સ્કંદન શક્તિ એટલે કે ફ્લોક્યુલેશન, અથવા જે આપણે સ્કંદન કરતા એટલે ફ્લોક્યુલેટિંગ આયન એડ કર્યું છે, જેટલો પાવર એનો વધારે ઉર્ણન કરતા આયનની સંયોજકતાના સમપ્રમાણમાં હોય છે. કે આપણું જે સ્કંદન કરે છે એમની વેલન્સી સંયોજકતાના કેવા હોય? સમપ્રમાણમાં હોય છે. એ સંયોજકતાના સમપ્રમાણમાં હોય છે એ સમજવા માટે આપણે હાર્ડી-શુલ્ઝના નિયમો સમજવા જરૂરી છે. ઋણ ભારી સોલના સ્કંદનમાં સ્કંદન ક્ષમતા જે છે એ સિલ્વર આયોડાઇડ એલ્યુમિનિયમ છે, એમના જો સંયોજનનો પાવર કેટલો છે? +3. તો એ સૌથી વધારે સ્કંદન કરી શકે, Ba+2 અને Na+1. જેમની વીજભાર આ પાવર જેનો વધારે છે, જુઓ સ્કંદન કરતા ઉર્ણન કરતા આયન એટલે આ સ્કંદન કરતા આ ઉર્ણન કરતો આયન છે, એ ઉર્ણન કરતા આયનની સંયોજકતા જેમ વધારે એમ સ્કંદન શક્તિ વધારે. જેમ આનો વીજભાર વધારે એમ સ્કંદન શક્તિ વધારે. તો સૌથી વધારે સ્કંદન કોણ કરી શકે? Al+3, એના પછી Ba+2, એના પછી Na+2. આ ઋણ ભારીય સોલના સ્કંદન માટેની વાત છે. ઋણ ભારીય સોલ હોય એમનું સ્કંદન કરવાનું હોય તો એક સ્કંદન ક્ષમતા એટલે કે ઉર્ણન ક્ષમતા, સ્કંદન ક્ષમતા કયો અથવા ઉર્ણન ક્ષમતા કયો, એ કોણ છે? તો કે એલ્યુમિનિયમ +3 સૌથી વધારે, એનાથી ઓછી Ba+2, એનાથી Na+1. આ પાવર ઉપર આધારિત છે. ધન વીજભારી સોલમાં સ્કંદનમાં સ્કંદન ક્ષમતા આ નેગેટિવ પાવર -4, -3, -2 અને -1. તો સૌથી વધારે કોની છે? કે જેમની સંયોજકતા વધારે હોય એમની ઉર્ણન ક્ષમતા કેવી હશે? વધારે. સોલના 2 કલાકમાં થતા અવક્ષેપણ માટે જરૂરી વિદ્યુત વિભાજ્યના અલ્પતમ પ્રમાણ મિલીમોલ પ્રતિ લિટર સ્કંદન મૂલ્ય કહે છે. જેમ સ્કંદન મૂલ્ય ઓછું તેમ સ્કંદન ક્ષમતા વધારે. પહેલા અહીંયા સુધી આપણે ક્લિયર કરવું જોઈએ સ્ટુડન્ટ્સ. જે આયન કે જે કણોને તટસ્થીકૃત કરવા જવાબદાર છે, જે આયન અથવા આયન કે જે કણોને શું કરવા જવાબદાર છે? તટસ્થીકરણ કરવા માટે જવાબદાર છે. એ આયનને કહેવાય સ્કંદન કરતા આયન અથવા એને કહેવાય અસરકારક આયન. અને એમાં અસરકારક આયન એ છે કે કણોના વીજભાર કરતા એક તો વિરુદ્ધ હોવા જોઈએ. આપણે આટલા શબ્દો, જે કણોના વીજભાર કરતા વિરુદ્ધ વીજભાર ધરાવે, ધન ઉપર ઋણ કામ કરે, ઋણ ઉપર ધન કામ કરે. વિદ્યુત વિભાજ્યની સ્કંદન શક્તિ એ સ્કંદન કરતા આયનની સંયોજકતાના સમપ્રમાણમાં હોય. જેમ સંયોજકતા વધારે એમ સ્કંદન કરવાની ક્ષમતા વધારે. હાર્ડી-શુલ્ઝના નિયમ પ્રમાણે ઋણભારી સોલના સ્કંદનમાં સ્કંદન ક્ષમતા માટે વપરાતા આયનોનો ક્રમ એલ્યુમિનિયમ, બેરિયમ અને સોડિયમ. ધનભારી સોલના સ્કંદન માટે વપરાતો આયનોનો કણ આ ફેરસનું સાયનાઇડ સાથેનું કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ છે, સવર્ગ સહસંયોજક બંધ છે. FeCN6 4-, કારણ કે Cn-6 હોય. અહીંયા Fe+2 સંયોજકતા અને 6-1 = -4. એટલા માટે આમની ઉપર કેવો વીજભાર આવે? -4. PO4-3 ફોસ્ફેટ, સલ્ફેટ અને ક્લોરાઇડ. આ ક્રમ આપણે ધ્યાન રાખવો જરૂરી છે.
પેલા અહીંયા સુધી તમે પણ ટેક્સ્ટબુકની વાતને ક્લિયરપણે સમજી લો. આટલા પોઈન્ટ સુધી ક્લિયર ટેક્સ્ટબુક વંચાઈ જવી જોઈએ સ્ટુડન્ટ્સ. તમારે વિડીયોને સ્ટોપ કરી અને રીડ કરવાની છે. જો 16ના 2 કલાકમાં થતા અવક્ષેપણ માટે જરૂરી વિદ્યુત વિભાજ્યના અલ્પતમ પ્રમાણ એટલે કે સાંદ્રતા એ પણ કેમાં લેવાની? મિલીમોલ પર લીટર ને સ્કંદન મૂલ્ય કહે છે. જેમ સ્કંદન મૂલ્ય ઓછું તેમ સ્કંદન ક્ષમતા વધારે. કારણ કે ઓછા પ્રમાણે એ જાજાને સ્કંદન કરે એટલે કે સ્કંદન મૂલ્ય ઓછું હોય, ઓછા કિંમતે જાજુ કામ આપે, એનો મતલબ એવો થયો. એમને હું તમને ડિટેલમાં એક્સપ્લેન કરીશ. આપણે રેફરન્સ બુકની અંદરથી એમના ઉદાહરણ દ્વારા આમને આપણે સમજશું. આ વાત સમજી લેજો કે સોલ છે, સોલ એટલે આપણું કલીલ. અને કેટલી કલાકમાં? તો કે 2 કલાકમાં શું થાય છે? થતું અવક્ષેપણ માટે જરૂરી આ જે ઋણ વીજભારી હોય તો આ સોલ્ટ ઉમેરવો પડે, ઋણ વીજભારી હોય તો આ સોલ્ટ ઉમેરવા પડે. તો એના માટે જરૂરી વિદ્યુત વિભાજ્યનો કેવો જથ્થો? મિનિમમ અલ્પતમ પ્રમાણ. અને અલ્પતમ પ્રમાણ કેટલું? મિલીમોલ પર લીટર લેવાનું છે, જેને આપણે કહેવાય સ્કંદન મૂલ્ય. બધાના સ્કંદન મૂલ્ય કેવા હોય? જુદા જુદા હોય. જો એમ સ્કંદન મૂલ્ય ઓછું આવે કે ઓછા વેલ્યુએ અથવા ઓછા મિલીમોલે એ દ્રાવણનું એ સ્કંદન કરી દે તો એક સ્કંદન ક્ષમતા કેવી થઈ? વધારે થાય. કોઈ છે એ 0.5 મિલીમોલે સ્કંદન કરી દે, કોઈ 0.7 કરે, કોઈ 0.8 કરે, કોઈ 0.9 કરે. તો સૌથી વધુ ક્ષમતા કોની કહેવાય? 0.5 વાળાની. ઓછી કિંમતે જાજુ કામ આપ્યું, સ્કંદન કમ્પ્લીટ કરી દીધું. એટલા માટે સ્કંદન મૂલ્ય ઓછું તેમ સ્કંદન ક્ષમતા વધારે. આ સ્કંદન મૂલ્ય શું આપે? એક સ્કંદન કરવાની ક્ષમતા કે 2 કલાકમાં આટલા મિલીમોલે એમનું એ અવક્ષેપણ કરી દે. તો જે વેલ્યુ આમાંથી જે નીચી છે એનો મતલબ એવો થાય કે આ આપણો વિદ્યુત વિભાજ્ય છે, એમની સ્કંદન ક્ષમતા વધારે છે. આ 0.5 મિલીમોલ એનું સ્કંદન કરી દે છે, આ 0.7 છે સ્કંદન કરે, આ 0.8 સ્કંદન કરે, આ 0.9 સ્કંદન કરે. આપણે હોટેલમાં જમવા જતા હોય અને બધા આપણને સરખું જ સારું જમાડે, પણ એકની 20 રૂપિયાની ડીશ, એકની 30ની, એકની 40ની, એકની 50ની, એકની 60ની, તો આપણને કઈ ગમશે? 20 વાળી. ઓછાએ આપણે સરસ રીતે આપણી ભૂખ છે એ મટી જાય છે. તો અહીંયા આપણે આયનોનું એટલે કે કણોનું સ્કંદન કરવું છે એ 2 કલાકમાં કરવાનું છે. એ 2 કલાકમાં જે મિનિમમ એટલે કે ન્યૂનતમ જથ્થો વિદ્યુત વિભાજ્યનો અલ્પતમ પ્રમાણ, અને એ પણ કેમાં લેવાનું છે? મિલીમોલ પ્રતિ લીટર. મિલીમોલ પર લીટર જે કિંમત મળે છે એને કહેવાય. આટલી કિંમતે આનું અવક્ષેપણ થાય એવું નક્કી થાય. એમાં જે મૂલ્ય સૌથી નીચું હશે, હું એમ કહું કે આ 0.5 મિલીમોલે સ્કંદન કરે, કોઈ 0.6 કરે, કોઈ 0.7 કરે, તો આ 0.5 છે એ ઓછા કોન્સન્ટ્રેશને એમનું સ્કંદન કરી આપે. તો મતલબ કે જેનું ઓછું સ્કંદન મૂલ્ય એમની ક્ષમતા, સ્કંદન ક્ષમતા કેવી? વધારે થાય. હવે આવ્યો છે દ્રવ્ય અનુરાગી સોલ, એટલે કે દ્રવ્ય પ્રત્યે આકર્ષણ ધરાવતો સોલ. આ લાયોફિલિક સોલનું સ્કંદન સમજાવો. લાયોફિલિક સોલ ખૂબ જ સ્થાયી છે. તેની સ્થાયીતા પર અસર કરતા પરિબળો: કણોનો વીજભાર, કણોનું સોલ્વેશન. જો આ 2 પરિબળો દૂર કરવામાં આવે તો સોલનું પણ સ્કંદન કરી શકાય.
આ માટે વધુ પ્રમાણમાં વિદ્યુત વિભાજ્ય ઉમેરી અથવા ચોક્કસ દ્રાવક વધુ માત્રામાં ઉમેરીને સ્કંદન કરી શકાય. ઉદાહરણ તરીકે કોઈ હાઇડ્રોફિલિક એટલે કે લાયોફિલિક સોલમાં આલ્કોહોલ કે એસિટોન જેવા દ્રાવક ઉમેરતા વિક્ષેપિત કલા નિર્જલીકરણ પામી અને સ્પંદનને સ્પેરે છે, સ્કંદનને સ્પેરે છે, હવે પ્રેરે છે. લાયોફિલિક સોલ છે, લાયોફિલિક એટલે કે દ્રાવણ પ્રત્યે આકર્ષણ ધરાવે છે, પાણી પ્રત્યે આકર્ષણ ધરાવે છે. એટલે એમને ખૂબ સરસ રીતે એ દ્રાવ્ય મતલબ કે એમાં કલા જે એના કલાના કણો છે એ સતત એમાં ગતિશીલ હોય અને સ્થાયી હોય છે. હવે આપણે એને સ્કંદન કરવું છે તો એના જે કણોનો જે વીજભાર છે એ વીજભારથી વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો એમાં ઉમેરવામાં આવે. આ માટે વધુ પ્રમાણમાં વિદ્યુત વિભાજ્ય ઉમેરી અથવા ચોક્કસ દ્રાવક વધુ માત્રામાં ઉમેરીને સ્કંદન કરી શકાય. જો હાઇડ્રોફિલિક સોલ હોય એટલે કે પાણી પ્રત્યે આકર્ષણ ધરાવે એને હાઇડ્રોફિલિક કહેવાય. પોલો લાયોફિલિક છે, લાયો મતલબ કે લિક્વિડ પ્રત્યે આકર્ષણ છે. આમાં લિક્વિડનું સ્પેસિફિક નામ છે પાણી પ્રત્યે આકર્ષણ, એને કહેવાય હાઇડ્રોફિલિક. સોલમાં આલ્કોહોલ ઉમેરો કે એસિટોન જેવા દ્રાવક ઉમેરતા જે આપણી વિક્ષેપિત કલા નિર્જલીકરણ પામશે એટલે પાણી એમાંથી દૂર થશે, કારણ કે પાણી છે એમાં આલ્કોહોલ ઉમેરવાથી પાણી છે એ આલ્કોહોલ પાણીને દૂર કરશે, નિર્જલીકરણ કરશે અને જેને કારણે આ વિક્ષેપિત કલા છે એ શું થઈ જશે? સ્પંદન પામશે. આ વિક્ષેપિત કલા કેમાં દ્રાવ્ય છે? દ્રાવ્ય તો ન કહી શકાય. કેમાં સ્થાયી છે? પાણીમાં. હાઇડ્રોફિલિક. હાઇડ્રોફિલિકનો મતલબ છે પાણી પ્રત્યે આકર્ષણ ધરાવે. એ સોલમાં શું ઉમેર્યું આપણે? આલ્કોહોલ કે એસિટોન. એણે શું કર્યું તો કે આ દ્રાવક એમાં ઉમેરીએ તો જે વિક્ષેપિત કલા છે એ નિર્જલીકરણ પામે, પાણી એમાંથી દૂર થાય અને શું થશે? દૂર થશે તો ફરીથી એ આયનો જે કણ છે એકબીજાથી સમુચ્ચય થઈ અને સ્પંદન પ્રેરશે. પર્યાય સમજાવો. સ્કંદન અને ઉર્ણન. કલાના કણો સમુચ્ચય થઈ તળિયે બેસી જાય તો આને સ્કંદન અથવા અવક્ષેપણ કહેવાય. સોલનું સ્કંદન થતાં પહેલા કણો સમુચ્ચિત થાય છે ત્યારે તેને રોકી સોલમાં પુનરાવર્તન કરવાની ક્રિયાને શું કહેવાય? ઉર્ણન કહેવાય. એટલે કે સ્કંદન થતાં પહેલા કણો સમુચ્ચિત થાય ત્યારે તેને રોકવામાં આવે અને ફરીથી સોલમાં રૂપાંતર કરવાની જે ઘટના છે એને ઉર્ણન કહેવામાં આવે. આ સમુચ્ચય થાય અને પછી તળિયે બેસી જાય અને અંતે શું પામે? અવક્ષેપણ. પણ અહીંયા સોલનું સ્કંદન થતું હોય એ સ્કંદન થવાની ઘટનામાં પહેલા કણો છે એકબીજાની નજીક આવશે, સમુચ્ચય થશે, ભેગા થશે અને ભેગા થાય ત્યારે એને શું કરવામાં આવે? એ ભેગા થાય છે ત્યારે એને આ ઘટનાથી રોકવામાં આવે. આ ઘટનામાં આગળ ન વધે એના માટે રોકવામાં આવે. એમાં કંઈક આયનો ઉમેરીને અલ્પ પ્રમાણમાં વિદ્યુત વિભાજ્ય ઉમેરીને સોલમાં પુનરાવર્તન કરવાની જે ઘટના છે એનાથી વિરુદ્ધ ઘટના, સ્કંદનથી વિરુદ્ધ ઘટના જે આપણે કહીએ ઉર્ણન તરીકે ઓળખવામાં આવે. કલીલનું સંરક્ષણ સમજાવો અથવા સંરક્ષક કલીલ એટલે શું? છેલ્લો ટોપિક છે આપણી ટેક્સ્ટબુકનો. એના પછીના જે બે ટોપિક છે એ આપણી એક્ઝામ ઓરિએન્ટેડ નથી. ઇમલ્ઝન અને કોલોઇડલ અરાઉન્ડ અસ આ બંને ટોપિક આપણી એક્ઝામિનેશન પોઈન્ટ ગુજરાત બોર્ડમાં નથી. આપણે એ પોઈન્ટ્સને JEE નીટ માટે ઇંગ્લિશ મીડિયમમાં સાથે આપણે કમ્બાઈન કરી લેશું અને ગુજરાતીમાં પણ સમજાવશું સાથે. પણ આને સમજ્યા પછી હાર્ડી શુલ્ટ્ઝના નિયમોને હું રેફરન્સ બુકમાંથી જરા પ્રયત્ન કરીશ કે જે તમને વધારે ક્લિયર થાય.
કલીલનું સંરક્ષણ સમજાવો અથવા સંરક્ષક કલીલ એટલે શું? દ્રવ અનુરાગી એટલે કે લાયોફિલિક સોલ એ જળ વિરાગી સોલ કરતા કેવો છે? વધુ સ્થાયી છે. કારણ શું? તો કે આ દ્રવ્ય પ્રત્યે આકર્ષણ ધરાવે, જ્યારે પેલો દ્રવ્ય પ્રત્યે અપાકર્ષણ ધરાવે છે. એમને કારણે એ વધારે અસ્થાયી છે, આ વધારે સ્થાયી છે, જેનું કારણ લાયોફિલિક સોલ અતિશય વિલયન પામે છે. વિલયન એટલે એમાં એ સંપૂર્ણપણે આમ જોવા જઈએ તો કન્ટિન્યુઅસલી વિલયન થવું એટલે સોલ્વડ થઈ જવું, એમાં મિક્સ થઈ જવું, અથવા આપણે એને કહીએ ગુજરાતીમાં આપણે દ્રાવ્ય થઈ જવું એવું કહીએ, પણ અહીંયા દ્રાવણ તો થતું નથી એટલે આપણે શબ્દ ન વાપરી શકીએ કે દ્રાવ્ય થઈ જવું. જેમ કે આપણે મીઠું પાણીમાં નાખીએ તો દ્રાવ્ય થઈ ગયું, પણ અહીંયા દ્રાવ્ય નથી થતું, એમાં ભળી જાય, વિલયન પામે, એકદમ અતિશય ભળી જાય છે, વિલયન પામે. ટિપિકલ શબ્દ છે એટલે આપણે સમજવો પડશે. દ્રવ અનુરાગી સોલ એ જળ વિરાગી સોલ કરતાં વધુ સ્થાયી છે. શા માટે? દ્રવ્ય પ્રત્યે અનુરાગ ધરાવે, આકર્ષણ ધરાવે. જ્યારે આ દ્રવ્ય પ્રત્યે વિરાગ ધરાવે, અપાકર્ષણ ધરાવે, તો જેમને કારણે જે દ્રવ અનુરાગી સોલ હોય એ જળ વિરાગી સોલ કરતાં વધુ સ્થાયી છે. એનું કારણ શું? તો કે લાયોફિલિક સોલ હોવાથી અતિશય વિલયન, એકબીજામાં ભળી જાય છે. એટલે કે કલાના કણો માધ્યમના કણો વડે સંપૂર્ણપણે આચ્છાદિત થાય છે. આચ્છાદિત એટલે એમની ફરતે આવરણ પામે છે. લાયોફિલિક સોલની એક અદ્ભુત લાક્ષણિકતા એ લાયોફોબિક સોલનું રક્ષણ કરે છે. જો ટેક્સ્ટબુકની લાઈન વાંચવી પડશે, એમાં જરા કામ જામતું નથી. અહીંયા એક લાઈન આપણે ઉમેરવી પડે, જો કે અહીંયા છે જ, આના પછીના પોઈન્ટમાં છે. લાયોફિલિક સોલની એક અદ્ભુત લાક્ષણિકતા છે કે લાયોફોબિક સોલનું રક્ષણ કરે. લાયોફિલિક એટલે દ્રવ પ્રત્યે આકર્ષણ ધરાવે. આ દ્રવ પ્રત્યે આકર્ષણ ધરાવતી નથી, તો આ દ્રવ પ્રત્યે આકર્ષણ ધરાવે એ લાયોફોબિક સોલનું શું કરે છે? રક્ષણ કરે છે. હવે રક્ષણ કેવી રીતે કરે છે? તો કે જ્યારે લાયોફિલિક સોલને લાયોફોબિક સોલમાં ઉમેરવામાં આવે, આ લાયોફોબિક છે એટલે પાણી પ્રત્યે આકર્ષણ, દ્રવ્ય પ્રત્યે આકર્ષણ નથી, આને દ્રવ્ય પ્રત્યે આકર્ષણ છે, આને આમાં ઉમેરવામાં આવે ત્યારે દ્રવ્ય સ્નેહી કણો દ્રવ વિરોધી કણોની આસપાસ શું કરે છે? સ્તર રચે છે. અને આ રીતે લાયોફોબિક કણોનું વિદ્યુત વિભાજ્ય સામે શું મળે છે? રક્ષણ કરે છે. આમ લાયોફોબિક સોલના રક્ષણ માટે વપરાતા લાયોફિલિક સોલને સંરક્ષક કલીલ કહે છે. ઉદાહરણ તરીકે અહીંયા એજીઆઈના કણો હોય તો આ છે દ્રવ. ઉદાહરણ તરીકે આપણે એમ કહીએ કે આ અવક્ષેપ ક્યારે પામે? તો કે એ દ્રાવ્યમાં એ લાયોફોબિક તરીકે વર્તતું હોય તો. હવે આ લાયોફોબિકમાં લાયોફિલિકને ઉમેરવામાં આવે ત્યારે આ દ્રવ્ય સ્નેહી કણો, આ જે દ્રવ્ય સ્નેહી કણો એ આમની ફરતે શું કરશે? એક આવરણ રચે છે. આમની ફરતે આવરણ રચી દેશે અને આમને કારણે આ લાયોફોબિક કણો જે વિદ્યુત વિભાજ્ય છે, આમની ઉપરના જે વિદ્યુત વિભાજ્ય આપણે જોયા હતા AgI K+, એમની ફરતે આવરણ રચે છે, જેમને કારણે આ વિદ્યુત વિભાજ્યનું શું થાય છે? રક્ષણ થાય છે. અને આમ લાયોફોબિક સોલના રક્ષણ માટે વપરાતા લાયોફિલિક સોલને સંરક્ષક
કલીલ તરીકે ઓળખવામાં આવે. દ્રવ અનુરાગી સોલ એ જળ વિરાગી સોલ કરતાં વધારે સ્થાયી. એનું કારણ લાયોફિલિક સોલ અતિશય વિલિયન એટલે કે સંપૂર્ણ એમાં મર્જ થઈ જાય, એટલે કે કલાના કણો માધ્યમના કણો વડે સંપૂર્ણપણે આચ્છાદિત થઈ જાય, આવૃત થઈ જાય, એકબીજાની ફરતે આવરણ થઈ જાય. હવે ખાસ લાક્ષણિકતા એ છે કે લાયોફિલિક સોલ એ લાયોફોબિક સોલનું શું કરી શકે? રક્ષણ. કેવી રીતે કરે? તો કે લાયોફિલિક સોલને લાયોફોબિકમાં ઉમેરો ત્યારે આ લાયોફિલિક કણો દ્રવ વિરોધી એટલે કે લાયોફોબિક કણની આસપાસ શું રચે છે? સ્તર રચી દે. અને સ્તરને કારણે લાયોફોબિક કણોનું વિદ્યુત વિભાજ્ય જે છે, મેં તમને કીધું કે આ જે વિદ્યુત વિભાજ્યો છે એનાથી એમનું શું થાય? રક્ષણ થાય છે. આમ લાયોફોબિક સોલ રક્ષણ માટે વપરાતા લાયોફિલિક સોલને શું કહેવાય? સંરક્ષક કલીલ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા એમના એક્ઝામ્પલ આપણને લીધા નથી તો આપણે એની ચિંતા કરવાની જરૂર નથી. આ વાતને સમજી લેવાની છે. ચલો આપણે પહેલાં હાર્ડી શુલ્ટ્ઝ વાળા નિયમમાં વધારાનું કંઈ આપણને મળે એટલું આપણે ટ્રાય કરીએ. જુઓ અહીંયા આપણે અહીં સુધી તો ક્લિયર કરેલું હતું. It is usually expressed as a millimole per liter concentration. For example, the flocculating value. આમ તો આપણે ફ્લોક્યુલેટિંગ વેલ્યુને મિલીમોલ પર લીટરમાં લઈએ છીએ, જેને આપણે ઉર્ણનકર્તા તરીકે ઓળખવામાં આવે. ઉર્ણનકર્તા આયન અથવા સ્કંદન આયન, સ્કંદનકારક આયન નું એક એક્ઝામ્પલ લીધેલું છે. For the coagulation of positively charged FeOH thrice sol and negatively charged As2S3 sol, એના માટેનું એક ટેબલ આપેલું છે. જુઓ અહીંયા આપણો ઇલેક્ટ્રોલાઇટ ફેરિક હાઇડ્રોક્સાઇડ પોઝિટિવ સોલ, KCl, KBr, K2SO4, Na2C2O4 અને K3FeCN6 આ આપણો ફેરિક હાઇડ્રોક્સાઇડ સોલ છે. એ ફેરિક હાઇડ્રોક્સાઇડ સોલમાં ઉમેરવામાં આવતો આ આપણો ઇલેક્ટ્રોલાઇટ છે. જો આ ઇલેક્ટ્રોલાઇટમાં એક્ટિવ આયન કોણ છે? આપણો આ પોઝિટિવ સોલ છે, એનો એક્ટિવ આયન છે Cl માઇનસ. અહીંયા Cl માઇનસ, Br માઇનસ, SO4 માઇનસ 2, C2O4 માઇનસ 2 અને FeCN6 રેઝ ટુ માઇનસ 4. આ બધા એના એક્ટિવ આયન છે કે જે ફેરિક હાઇડ્રોક્સાઇડ સોલના પોઝિટિવ આયનનું શું કરે છે? અવક્ષેપન કરશે. અને આ ફ્લોક્યુલેટિંગ વેલ્યુ છે કે જે 2 કલાકમાં 2 અવર્સમાં આ 103 મિલીમોલ 1 લીટરમાં 103 મિલીમોલ્સ ઉમેરવામાં આવે ત્યારે આનું શું થાય? સ્કંદન કરે છે. આ 138 મિલીમોલ, આ 0.210 મિલીમોલ, 238 મિલીમોલ અને આ 0.096 મિલીમોલ, આ જે અહીંયા 4 માઇનસ આવશે. અહીંયા જુઓ છો જે અહીંયા પાવર જેનો વધારે છે એની આ જે આપણી ફ્લોક્યુલેટિંગ આયન્સની જે મિલીમોલ્સ છે અથવા ફ્લોક્યુલેટિંગ વેલ્યુ છે અથવા આપણે જેને સ્કંદન કરતા કહીએ છીએ
એની કિંમત છે જુઓ ઘટતી ગઈ. આ આટલી વેલ્યુ એ આપણા આ ફેરિક હાઇડ્રોક્સાઇડનું શું કરી દે છે? સ્કંદન કરી દે. સૌથી ઓછી કિંમતે આ આટલી કિંમતે આટલા મિલીમોલે, આટલા મિલીમોલે, આટલા મિલીમોલે. તો આમ જોવા જઈએ તો Cl અને Br માઇનસ સેમ ચાર્જ છે, છતાં આમનું 103 અને આ 138, એટલે આ વધારે છે, આ ઓછું છે. એના કરતાં -2 ચાર્જવાળું ઓછી કિંમત છે. ઓછી કિંમત જેમ ઓછી કિંમત એમ એમની આપણે આગળ જોયું હતું, જેમ જેની ઓછી કિંમત, યાદ અંડરલાઈન કરજો પેજ નંબર 144માં, 2 કલાકમાં 16ના અવક્ષેપણ માટે જરૂરી વિદ્યુત વિભાજ્યની મિલીમોલ પ્રતિ લિટર એકમમાં નિમ્ન સાંદ્રતાને સ્કંદન મૂલ્ય કહેવાય. આ KCl જો વાપરીએ તો એની 103 મિલીમોલે આપણા આ ફેરિક હાઇડ્રોક્સાઇડનું અવક્ષેપણ કરી દે. આ 138 કરે, આ 0.210 કરે, આ 0.238 કરે, આ 0.096 કરે. કારણ શું? એનો પાવર વધારે છે. જેમ આ પાવર વધારે એમ એની સ્કંદન ક્ષમતા વધારે આવે અને એની વેલ્યુ ઓછી મળે. અને વેલ્યુ ઓછી મળે એની આપણે કીધેલું છે કે સ્કંદન શક્તિ વધારે. જેમ કે અહીંયા પોઝિટિવ સોલ છે, એના માટે આર્સેનિક સલ્ફાઇડ એ નેગેટિવ સોલ છે. અહીંયા આ નેગેટિવ સોલ છે. એ નેગેટિવ સોલ માટે પોઝિટિવ આયન એક્ટિવ છે. Na+, K+, Mg+2, Ba+2 અને Al+3. જુઓ પોઝિટિવ આયન, આ ચાર્જ વધતો ગયો એમ આ વેલ્યુ શું થતી ગઈ? ઘટતી ગઈ. તો સૌથી વધુ Al+3 0.093 મિલીમોલે આપણા આર્સેનિક સલ્ફાઇડનું શું કરે છે? ફ્લોક્યુલેશન કરી દે છે, સ્કંદન કરી દે છે. એટલા માટે જેમ વેલ્યુ સ્કંદન વેલ્યુ ઓછી એમ એનું સ્કંદન શક્તિ વધારે એ આપણે કહી શકીએ. હવે તમને કદાચ આ ઉદાહરણ દ્વારા સમજાઈ જવું જોઈએ. આ એક ચાર્ટ છે કે એક કોગ્યુલેટિન પાવર ઓફ ઇલેક્ટ્રોલાઇટ અને બીજાનું બેયનું કમ્પેરિઝન કરવાનો એક ચાર્ટ છે. એમના એક્ઝામ્પલ પણ આપેલા છે, જરા સ્ટડી કરજો. ન સમજાય તો આપ પૂછી શકો. ઓકે, આ હાર્ડી-શુલ્ટ્ઝનો જે નિયમ છે એમાં જે આયનોનું સ્કંદનકારકતાનો જે સિક્વન્સ છે એ પણ યાદ રાખો અને એમનું જે થિયોરિટિકલ કોન્સેપ્ટ છે એ સારી રીતે સમજીને કાર્ય કરજો. અહીંયા ગુજરાત બોર્ડ માટે આપણે આ ચેપ્ટર ક્લિયર કરીએ છીએ. સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થી મિત્રો, હું તમને એક સિમ્પલ કહું છું, જે પણ પોઈન્ટ્સ તમને હજી ન સમજાય, જ્યાં પણ તમને થોડું તકલીફવાળું દેખાય તો ફરીથી આપ મને પર્સનલમાં પણ મેસેજ કરી શકો. હું ફરીથી આપને એક્સપ્લેન કરીશ. પણ આ ચેપ્ટર આખું થિયોરિટિકલ છે, એટલા માટે આપણે પહેલાં એને વારંવાર રીડ કરી એમની ટર્મિનોલોજીને સમજી અને યાદ રાખવાનો પણ પ્રયત્ન કરવો પડશે. અને જે આપણી જે બુક છે અક્ષરાનંદ પબ્લિકેશન, એમાં જે ગુજરાતીમાં આપેલા MCQ છે એ બધા જ સોલ્વ કરવાનો ટોપિક વાઇઝ પ્રયત્ન કરજો. ઓકે, ચલો નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ, બાય બાય. પણ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર હું આ ચેપ્ટરનો ઇંગ્લિશ મીડિયમનો જે પોર્શન છે, મતલબ કે એમાં જે JEE નીટ માટે જે પોઈન્ટ્સ કટ થયા એને પણ હું લઉં છું. જે લોકો ઇન્ટરેસ્ટેડ હોય એ વિડીયોને પણ રિફર કરે. બંને હું તમને હંમેશા માટે એ વિડીયોઝ મોકલતો રહું છું. ઓકે, ચલો બાય, જય શ્રી કૃષ્ણ.